તમને એવું લાગતું હોય કે કલાકાર નચાડે એમ અમારે નાચવું પડે છે, તો બિલકુલ ખોટી વાત છે. અમે જબરજસ્તી કોઈને કદી નચાડ્યા જ નથી. જેમ કે અમારે તો તમને કહેવાનો કોઈ હક પણ નથી. પણ જે ખુશીઓ ભરેલું ઘરમાં આગ લાગે, પછી ખુશીઓ બળી જાય, પછી ખબર પડે કે ઘરના માલિક ઉપર શું વીતે છે. અને ઘરનો માલિક આખી જિંદગી એના પછી એ જ વિચારે છે કે ફરીથી એ ઘરમાં આગ ન લાગે. અને વાત કરીએ તમને ખરીદવાની, અમે તો અમારા મનપસંદ કપડાં પણ નથી ખરીદી શકતા, તો તમને ખરીદવાની અમારી શું ઓકાત. એવું જરૂરી નથી હોતું કે લાડવા અને શીરો દરેક વ્યક્તિને પસંદ હોય. કોઈ અમારા જેવા વ્યક્તિને ડાયાબિટીસ પણ હોય. તો વધારે જ કોઈ કહેવું નથી. જિંદગીમાં ખુશ રહો. અને કોઈ બી મુસીબત મારા હૃદયના લગતા વ્યક્તિ ઉપર આવે એના પહેલાં 100 વખત મારા ઉપર આવે. જેમ કે મને તો દુઃખ સહન કરવાની આદત પડી ગઈ છે. બીજા ઉપર દુઃખ હશે તો મારાથી સહન નહીં થાય. અને કદાચ કોઈ બી પર્સનલ બનાવ પોતાના ઉપર લઈને વિચારીને જોજો તો ખબર પડશે કે શું વીતે છે. જય અખતમાં.